ભરૂચના નેત્રંગ તાલુકાની એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી, બેડ ટચ, ગુડ ટચ, સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, એનડીપીએસ ડ્રગ્સ બાબતે સેમિનારનું ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 500થી વધારે વિદ્યાર્થીઓએ લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પીએસઆઈ વૈશાલી આહિર, પીઆઈ પેનલ વાઘેલા, ભાવસિંહ વસાવા અને સાયબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહિલે વિસ્તૃત માહિતી આપી હતી. મહિલા લગત જે ગુનાઓ છે, પછી સી ટીમ 181, મહિલાઓ લગત શું યોજનાઓ છે, શું કાયદા છે, એની જાણકારી માટે સાથે સાથે અમે આવરી લીધું છે એસઓજીને પણ, કે જે એસઓજી પોતે એનડીપીએસ ગુના લગત જે વિદ્યાર્થીઓ માટે શું ગુનાની પ્રવૃત્તિ કરે છે, જે સ્કૂલ કોલેજોમાં ચાલતી હોય તો એ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અટવાય નહીં એ માટેનું માર્ગદર્શન, સાથે સાથે સાયબર ક્રાઇમની ટીમમાંથી પણ અમે અમારા સ્ટાફ લીધા છે કે જે સાયબર ક્રાઇમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. જેમાં આજરોજ અમે એસપી સાહેબ, શ્રી ડીવાયએસપી સાહેબ, નેત્રંગ પીઆઈ સાહેબ, તમામ અમે સ્ટાફને આજરોજ હાજર રાખ્યા છે અને ઘણી મોટી સંખ્યામાં, અને કદાચ હું માની શકું તો આ ગુજરાત લેવલે બહુ મોટી સંખ્યામાં થનાર આ પહેલો સેમિનાર છે. બરાબર, તો એની સરસ મજાની માહિતી આપી. બીજું એક કે સાયબર અવેરનેસ, કે અત્યારે આપણે જોઈએ છે કે ઇન્ટરનેટ પરથી, આપણા ઈમેલ આઈડી પરથી, મોબાઈલ પર માંથી ઘણીવાર આપણા નંબર ઉપરથી માહિતીઓ લિંક થાય છે અને આપણા જે એકાઉન્ટ છે હેક કરે છે, આપણી બીજી બધી માહિતીઓ પણ યુઝ થાય છે. તો એને કેવી રીતે બચાવી શકાય, તો એની પણ ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. બીજું એક કે સી ટીમ દ્વારા એવું કહેવાય છે કે અલગ અલગ જગ્યાએ જાહેર સ્થળોએ કોઈક જગ્યાએ પોલીસ કમિશનર હોય છે, પણ એ લોકો મતલબ કે છુપા વેશમાં ઘણી બધી મહિલાઓને રક્ષણ આપે છે અને એ લોકોને કંઈક ગુના થાય તો એ લોકો રોકે છે અને તરત જ ત્યાં જગ્યા પર પણ પહોંચી જાય છે. તો એવી પણ સુવિધા આપવામાં આવે છે, જેની માહિતગાર કરવામાં આવ્યા. તો આ કાર્યક્રમ જે ભરૂચ જિલ્લા પોલીસ કમિશનર તરફથી જે કરવામાં આવ્યો એ ખૂબ જ સારો રહ્યો અને આજે અમારી વિદ્યાર્થીનીઓએ જાણવા મળ્યું એ ખૂબ જ કે ભાઈ આજે મહિલાઓ હવે અવાજ ઉઠાવતી થશે અને પોતાની જે શક્તિ છે એ બહાર લાવશે, જેનાથી લેડીઝ આગળ વધશે તો સમાજનો પણ ઉદ્ધાર થશે અને આપણા રાષ્ટ્રનો પણ ઉદ્ધાર થશે. આ સેમિનારમાં શાળાના સ્થાપક માનસિંહ માંગરોલા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ 2 કરોડથી વધુ રૂપિયા રિકવર કરીને લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે, જે એક મોટી કામગીરી છે. તેઓએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. દીકરીઓને ગુડ ટચ, બેડ ટચ, એ સિવાય વુમનની સેફટી, સિક્યુરિટી 181 અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમના સાથે શેર કરવામાં આવી. તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે, પોલીસ દરેક મહિલાને, દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન્ડ છે, તમામ વસ્તુ અવગત કરવામાં આવી છે. આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા પીએસઆઈ, અમારી એસઓજીની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કરેલું છે.